મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. ફરીથી તમે આવી ગયા છો એક અમારા નવા અને પાવરફુલ બ્લોગને લઈને તમારા માટે અને અમે મીઠાપુર પહોંચી ચૂક્યા છીએ અને નવા દિવસની નવી સવાર પડી ગઈ છે. તો ચાલો બધાય નાસ્તો કરવા. હું તમને બતાવું નાસ્તામાં શું છે. નાસ્તામાં છે મિત્રો ચા, પછી રોટલી, પછી ગુલાબપુરી, ગાંઠિયા. આવી જાઓ બધાય નાસ્તો કરવા માટે. હું વનરાજભાઈ ને એના મમ્મી અમે ત્રણેય નાસ્તો કરવા બેઠા છીએ. મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. આજે તમને બતાવીશ કે શું શું કરશું આગળ. તો આજનો બ્લોગ બહુ જબરદસ્ત બનવાનો છે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મિત્રો મેં તમને કીધું હતું ને કે હું તમને ઘરે જઈને કુંડા બતાવીશ ને માટલું લીધું હતું એ બતાવીશ. તો જુઓ તમને બતાવું હું. આવી રીતે 2 કુંડા લીધા હતા. આ છે ઓરેન્જ કલરનું. એમાં 1 2 3 અને આ એક કળી ખીલેલી છે 4 આવ્યા છે. અને આવડું આ છે પિંક કલરનું. પિંકમાં એક આ મોટું ફૂલ છે અને આવી રીતે 2 કળી ખીલેલી છે. 2 છે કેમ કે ઓલા બધાય તો મેં તમને બતાવ્યું એમ સુપડા સાફ થઈ ગયા છે. અને આવું માટલું લીધેલું છે, જોઈ શકો છો તમે. મિત્રો વનરાજના પપ્પા ઓફિસથી આવી ગયા છે અને વનરાજ માટે છે એક સરપ્રાઈઝ જે વનરાજને દેવાનું છે. તમે જોઈ શકો છો આની આંખું બંધ છે ગાઈઝ. આમ તમે જોઈ શકો છો આંખું બંધ છે. આંખું બંધ છે. આંખું બંધ કરી દે. હવે અંતર મંતર જંતર અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. ફૂંક માર દિયો ગાઈસ, તમે ફૂંક માર દિયો. આપો આપો પપ્પાને ખોરામ મળ્યો જા જા. હાલો વનરાજને સરપ્રાઈઝ આપો. વનરાજને મળી સરપ્રાઈઝ. ખોલતો નહીં આંખો બંધ. ચીટિંગ નો ચીટિંગ. વનરાજે ચીટિંગ કરી. વાવ કેતો વનરાજ વાવ. ઉભા રહ્યો. આ શું પહેલેથી ખોલીને જ રાખી હતી કે વનરાજને સીધી ખાવાની જ રહી એમ? તારી આડી અવળી ખોલ નાખે. અચ્છા ઠીક. એના પપ્પા એને ઉપરથી ખોલીને જ આપી. જો વાવ. લે શું છે? કેટ છે. એમ વનરાજ એમ કહે છે કે આ ચોકલેટ છે એટલે એમ કહે છે કેટ છે એમ કહે છે. મિત્રો અત્યારે રાઠોડ સાહેબ કાપે છે પાછળના ઝાડવા જે આ ગોરસ આંબલી મહેંદી ને એ બધું છે ને, તો એની ડાળખી કે કાપી નાખી કેમ કે એ સાવ ઝૂકી ગઈ હતી. મેં તમને વિડીયોમાં બતાવી હતી એ પ્રમાણે સાવ ઝૂકેલી હતી. તો એ કાપે છે દાંતેડાથી. કુહાડી છે પણ અમે રાજકોટ ભૂલી ગયા કુહાડી તો હવે, એટલે હવે દાંતેડાથી ટ્રાય કરે છે. કપાય એટલે કપાય. જો એમ તો કપાય છે. ઘણા ખરા ધીમે ધીમે કપાય છે. આ કુહાડી તમે જોવો છો એ સામેવાળા ભાભી છે એને આપી છે.
એને અમને જોયા ને ઝાડવા કાઢતા તો કે આલ્યો એમની પાસે હતી તો કપાઈ ગયા છે, રેસ્ટ કરવામાં બેઠા છે. કા 2 મિનિટનો બ્રેક પડ્યો. હોકા કાઢી નાખ્યા કા રાઠોડ સાહેબ? આખું ઝાડવું ઉડાડી દીધું. જો લાવો. માં ઝાડવા છે. અને આજે અહીંયા મંગાભાઈ પાસે વરાયું હતું, તમને બતાવું. આજે અહીંયા બધે તો વરાયું હતું અમે, એટલે આટલું ચોખ્ખું થયું. તો એ જ વરસાદનું વાતાવરણ બની ગયું. હા સાચી વાત છે, પાછું વરસાદ જેવું થઈ ગયું છે. આ બધું બિચારા ભાઈએ વારી દીધું, એકદમ ક્લિયર કરી દીધું. જો છે ને અહીંયા બધે ઝાડવા અને આવી રીતે નાળિયેરના પૈડા હતા. આમ જો અહીંયા બધે નાખ્યું. માં અમે કાપ્યા નાખ્યા, રાઠોડ સાહેબે કાપ્યા, જોઈ શકો છો તમે. આ છે અમારું નાળિયેર. મિત્રો અમે કામ કરી છીએ અને આ વનરાજભાઈ જો મારા ચંપલ પહેરીને આટા મારે છે. વનરાજ આમ જો તો બાબા જાય છે. આમ જો આવડા મોટા ચપ્પલ પહેરીને, હે ચપ્પલ હો તો પડીશ વનરાજ, ન પલ. આમ ફરતો આ બાજુ આવતો, આ બાજુ આવતો. આમ જોવો તમે, આવડા મોટા ચપ્પલ અને આવડાકડા પગ. એ હાથીના ચપ્પલ પહેર્યા છે કે એ બે હાથીના ચપ્પલ પહેર્યા છે, ખોટે ખોટા દાંત કાઢે છે. સારું મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી.